સુરત મનપા ડ્રીમ સિટીના 352 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ ખાતમુહૂર્ત કરાશે। જર્મન કંપની GIZ અને સુરતના મનપા વચ્ચે MOU, ત્યારે સસ્ટેનેબલ અર્બન મોબિલિટીનો વધુ સક્ષમ કરવા MOU કર્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રસંગ ઉચિત આપ્યું નિવેદન। આગામી બજેટમાં વિકાસ માટે તમામ વ્યવસ્થા કરાશે। आजादी तो आई गई है, स्वराज्य तो થઈ ગયું છે। આપણે સુરાજ્ય માટે, આપણે દેશ માટે કેવી રીતે જીવવું એના માટેનો પ્રયત્ન આપણે કરવાનો છે। દેશને કેવી રીતે કામમાં આવી શકાય, ક્યાં ક્યાં કામમાં આવી શકાય એના માટેનો જો પ્રયત્ન આપણે કરીએ તો આપણે દરેકે દરેક જે માનનીય નરેન્દ્રભાઈએ 2047માં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે એ સાકાર કરવામાં આપણે દરેક જણ મદદરૂપ થઈ શકાયું છે। આપણે આપણા કર્તવ્યનું પાલન કરીએ તો એ થઈ શકે એવું જ છે કે ભાઈ આપણે પાણીનો બચાવ કરીએ, પર્યાવરણ ઉપર પૂરતું ધ્યાન રાખી અને આગળ વધવાની પ્રેરણા માનનીય નરેન્દ્રભાઈએ મિશન લાઈફ દ્વારા આપણને આપી છે। હવે આપણી પાસે આઝાદી તો આવી ગઈ છે, સ્વરાજ્ય તો થઈ ગયું છે। આપણે સુરાજ્ય માટે, આપણે દેશ માટે કેવી રીતે જીવવું